હેલો નમસ્કાર પ્રણામ મારા હાવજ જેવા ખેડૂત મિત્રો, હું છું સતીશ કોટડિયા, નવી પેઢી નવી બુદ્ધિનો ખેડૂત. તો ભાઈ આજે આપણે વાત કરવાની છે, આપણા પડામાં ચણાનું ઠેસર ચાલે છે તો ચણા વિશે થોડીક વાત કરવાની છે. આમ તો 70-80% ખેડૂતને ચણા નાફેડમાં જ લઈને જવાનું હોય, અને વાત આપણે હજી કરવાની છે કે ત્યાં 2-3 વર્ષ ત્યાં લઈને જઈએ છીએ ને આપણે જોયું કે ઘણા ખેડૂત એમાંથી ને 100થી 150 ખેડૂતને બોલાવ્યો હોય તો જાજા ખેડૂત એમાંથી 20થી 25 જણા એવી રીતના હેરાન થતા હોય એ ખાલી માલ સારો લઈને આવ્યો હોય પણ એના ચણામાં ખાલી દાખલા જ હોય, દાખલા કદડો હોય, કસ્તર થોડુંક હોય. એના હિસાબેથી ને સવારથી સાંજ સુધીને બેહાડી રાખે અને સાંજે સેટિંગ કરીને એના માન ચણા લે. એ રીતનું હાલે છે. તો તમે અત્યારે ઠેસરની પસંદગી કરો તો સાઈડમાં ડબલું હોય એવા ઠેસરની પસંદગી કરો, અને અથવા ફૂંકણી હોય તો ફૂંકણીનેમાં તો કાંઈ કહેવું જ ન પડે, ઠેસરમાં કાઢો તો સારું ઠેસર હોય એવું કહો તમે. અને અત્યારે જોઈ લ્યો આપણા ચણાનું કામકાજ ચાલુ છે, જોઈ લ્યો આપણે ઠેસરમાંથી નીકળીને જોખીને કમ્પ્લીટ કરીને ડાયરેક્ટ કોથળી ભરી લઈ છીએ. જો એમાં કાંઈ ડાખલું કાતે કાંઈ ન આવે એ રીતનું તમે સેટિંગ કરો તો તમારે લઈને જાઓ તો કોઈ દી ઉપાધિ ન રહે.